સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પરમાણુ તિયરી નિજ બોધ્ય સુધરે, નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે. અરીસાની સામે પોતાને વઢવું, ઉદ્ગલ છે બોડું સમજે છે સાને. પોતે પોતાની જાતે ઉદ્દેશી, ઠપકો એ આપો ભૂલો જ્યાં લાગે. મન વાણી આપણી જ સામાય વિફરે, મન આપણાથી જુદા જ સ્વતંત્ર છેટે. સામાજે થાય ત્યાં આપણો ના કંટ્રોલ, હક દાવા માંડે જીવ ભાવે જડવોર. સમજણ પાડો તો પાછું સમજી જાય, સમાન કળામય આત્મવર્તી થાય. ના કુસંગ અડે તો કુસંગી થઈ જાય, સત્સંગ અડે તો સત્સંગી થઈ જાય. આપણે જાતે શુદ્ધાત્મા શુદ્ધ જ, ઉદ્ગલ ને ચોખ્ખું જ કરવાનું જાતે જ. મન બુદ્ધિ સ્વભાવે દ્વંદ્વ દેખાડે, જાણી જોઈને પડવું ન ખાડે. પ્રજ્ઞા લઈ જાશે સાચે જ રસ્તે, પંચાંજન જે દિલમાં વર્તે. મનને પટાવે કામ જ કાઢી લો, મોક્ષ જ ખપે છે તો ઝંઝટું શાને. પરમાણુ તિયરી નિજ બોધ્યે સુધરે, નિષ્પક્ષપાતે અંતસ્થલ ઉઘડે, અંતસ્થલ ઉઘડે. જય સચ્ચિદાનંદ. પરમાણુ જોડે, પ્રકૃતિ જોડે, વ્યવહાર જોડે વ્યવહારાત્મક થઈ ગયેલા, એટલે એકાકાર થયેલા, એનાથી ફરી ફરી એક પૂતગલમાં પ્રકૃતિમાં હસ્તક્ષેપ થવાથી અનંત અવતારોથી આવું આવું જ પરિણામ રહ્યા કર્યું હતું, જેના પરિણામે આપણો આ વર્તમાન ભાવ છે. એટલે કેટલા અજ્ઞાન પ્રયોગોના ઉપર થયેલા છે માન્યતાના. એટલે માન્યતાની ભૂતાવળ પાર વગરની છે. એટલે એમ કીધું કે એને શું કીધું, અવસ્થે અવસ્થે એટલે અવસ્થા અને અવસ્થાએ આખી માન્યતા ઊંધી રહી હતી. એટલે બધી બાજુ આત્મા એટલે કે એ બધાની સામે અવસ્થા પૂતગલની છે, તેની સામે હું શુદ્ધાત્મા એને જોનારો, એનો નાતા દ્રષ્ટા છું. એ સમજવાનું હતું, પણ એ બધી બાજુ ઊંધો આરોપ થયો. અને આ છે દાદા ભગવાને આપણે વિજ્ઞાન સ્વરૂપ, શુદ્ધાત્મા ભગવાન એ વિજ્ઞાન સ્વરૂપ છે, આત્મા એ વિજ્ઞાન સ્વરૂપ છે. એમાં આપણને સ્થિર કરી દીધા. અને આખી પ્રકૃતિ અને પ્રકૃતિનું સાયન્સ, તેમાં પણ એ સંજોગોનું સાયન્સ આપણી સામે ખુલ્લું કર્યું છે. અને હવે બે બાજુની વાત રહી છે. એક એ કે
આપણે શુદ્ધાત્મા છીએ તે પહેલા પાકું કરી લેવાનું, શુદ્ધાત્માની સીટ ઉપર બેસી જવાનું. જ્યારે જ્યારે પ્રકૃતિની, ઉદ્ગલની, વ્યવહારની, સંજોગોની અસર આપણને થાય, અને આ જે ચોક્કસ થાય છે અસરો, જે અસરો બીજા પણ આપણને જુએ તે સારી રીતે જોઈ શકે છે. એટલે આ બધી અસરોમાં પહેલા પોતાની સીટ ઉપર બેસી જવાનું કે હું શુદ્ધાત્મા છું, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, અક્રમ શુદ્ધાત્મા છું. અને આ અક્રમનો ભાવ દાદા ભગવાનની કૃપાથી, આશીર્વાદથી એ શુરવીર છે. શુરવીર છે એટલે હવે શું કરશે? એ સીટ ઉપર, શુદ્ધાત્મા સીટ ઉપર બેસીને શુદ્ધ ઉપયોગથી રહેશે. હવે શુદ્ધ ઉપયોગ શું કરાવે? તો કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી, શુદ્ધાત્મા દ્રષ્ટિથી એટલે વિજ્ઞાન દ્રષ્ટિથી આ પરમાણુ, ઉકલતા પરમાણુ, કર્મના પરિણામ, કર્મ ફળ જે ભોગવટો આપે છે, ગમતો એ આપે છે, ના ગમતો એ આપે છે, એ બધાને સારી રીતે જોઈ લે, સારી રીતે સમજી લે. સમજી લે એટલે કેવી રીતે શું થયું એ આપણને ઓળખાય. હું પણ વિટાયેલું, રોંગ જગ્યાએ હું વપરાયેલું, એટલે એનું આ પરિણામ છે. પૂતગલ, પ્રકૃતિ, વ્યવહાર. એટલે વ્યવહાર બધો અસહજ થયો હતો, અને એ અસહજ વ્યવહારમાં દાદાએ આપણને નિશ્ચય સ્વરૂપનું ભાન કરાવ્યું, ધ્યાન કરાવ્યું, અનુભવ પણ કરાવ્યું. પણ એ જ્ઞાન વિધિ દરમિયાન જ અનુભવ રહ્યો. પણ એના કારણે, ઉદ્ગલની ક્ષમતા ન હોવાના કારણે એ અનુભવ પ્રતીતિ સ્વરૂપ રહ્યો. એટલે પ્રતીતિ સ્વરૂપે આપણે ઠરીઠામ થઈને નિશ્ચયમાં બેસી જઈએ છીએ, અને આ વ્યવહાર એટલો જોવા સ્વરૂપે રહી જાય. જોવા સ્વરૂપે રહી જાય એટલે એમાં કશું આપણી દખલ ના થાય ત્યાં સુધી લઈ જવાનું છે. એટલે આજે એ બધી બાબતને આપણે જોવાનું છે, સમજવાનું છે કે કઈ રીતે આ પૂતગલ કામ કરે છે. અને એના પર જે અજ્ઞાન પ્રયોગ થયેલા તે દાદાની કૃપાથી આજે, અને દાદાની સમજણે આપણે જ્ઞાન પ્રયોગ કરીને, જેમ અરીસા સામાએ કીધું, ઠપકો સામાએ કીધું, મન વાણી કાયા છંછેડશો નહીં, એ લજામણીના છોડ જેવો છે. એ શું છે, કરમાઈ પણ જાય, ઢીલો પણ પડી જાય, અને એને છંછેડે તો વિફરે ખરું. એટલે કે આપણે કોઈને વિફરે એવું કરવું નહીં. સમજી જવાનું કે આપણાથી જુદા છે, સ્વતંત્ર છે, એના પર અવળો પ્રયોગ થયેલો છે, એટલે માટે આવું છે. હવે ભગવાન છંછેડાતા જ નહોતા, ભગવાનને કોઈ અસર નહોતી થતી. કેમ? કારણ કે બધામાંથી નીકળી ગયા હતા. એ જો સામું થાય તો આપણા કંટ્રોલની બહાર જાય. એટલે કીધું, રમા રમાડવી સહેલી છે, વિફરે તો મહા મુશ્કેલ. એટલે એ જે પ્રકૃતિ છે એ વિફરે એવું આપણે કામ કરવું નહીં, કારણ કે પછી આપણા હાથમાં કંટ્રોલ રહેશે નહીં. એટલે જે તે રસ્તે, અને પાછું શું કે દાવા માંડે, હક માંગે, અને એ બધો આજે બધું દુનિયામાં યુદ્ધ જુઓ છો. પહેલું તો મનથી યુદ્ધ થાય, ભેદભાવ, અભિપ્રાય અથડાય, મતભેદ થાય, પછી એ વાણી યુદ્ધ પર આવે, અને પછી જો જાગૃતિ નહીં રહીને બધું છટકી ગયું તો કાયા યુદ્ધ પર પણ આવી જાય. એટલે એમ કીધું છે કે મોટા મોટા યુદ્ધ આમને સામને ટેબલ સામે બેસીને સમાધાન પામેલા છે. યુદ્ધ એનું સોલ્યુશન નથી. પછી સમજી જાય, કારણ કે યુદ્ધમાં બંનેને નુકસાન છે જબરજસ્ત. એટલે સ્વાભાવિક રીતે અમુક ધોરણનું નુકસાન જાય ને
એટલે લોકો જાગી જાય કે અરે આ તો આપણે બહુ ખોટું કર્યું. એટલે આમ તેમ કરીને સંધિ કરે અને જેને કીધું ને સમજણ આપો તો સમજી જાય, તો બધું ઠાડે પડી જાય અને અન્ડરસ્ટેન્ડિંગ થી જે બધું હોય તે બધું કરી નાખે. એવી રીતે વિશ્વયુદ્ધ 2 પણ સમાપ્ત થયું હતું. જ્ઞાન કળામય એટલે આ બધી જ અવસ્થાઓમાં હું શુદ્ધાત્મા કશું કરતો નથી, હું પ્રકાશ સ્વરૂપે જ રહું છું. એટલે પોતે આત્મવર્તી આત્મ સ્વભાવી રહીને આ બધું કાર્ય અંતરાત્મા દશાએ બેસીને કરે છે. એટલે આ પ્રવૃત્તિ શુદ્ધિકરણની પ્રક્રિયા આપણી જાગૃતપણે થાય, અવિરત થાય, નોનસ્ટોપ થાય. તે માટે કીધું કે સત્સંગનો ભીડો રાખજો, કારણ કે સત્સંગમાં રહેશો તો દાદાની સમજણ, મુક્તિની સમજણ, મોક્ષ માર્ગે આપણે આગળ વધીશું. દિવસે દિવસે સહજ થતા જઈશું, દિવસે દિવસે પ્રેમ સ્વરૂપ થતા જઈશું, દિવસે દિવસે આપણો આનંદ વધતો જશે અને સંજોગોની અસર ઘટતી જતા એ બંધ થઈ જશે. એટલે આપણે શુદ્ધાત્મા છે, ઉદ્ગલ ચોખ્ખું કરવાનું બાકી છે આ અપેક્ષાએ. કારણ કે આજ્ઞામાં કરવાપણું છે, વ્યવહારમાં કરવાપણું નથી. વ્યવહારનું કરવાપણું વ્યવસ્થિતને સોંપેલું છે. એટલે વ્યવહારમાં જે કંઈ પણ થાય અને એના જે પણ ગમાના પરિણામ આવે તે વ્યવસ્થિત છે. એટલે એમાં આપણી બધી ડખોડખલ બંધ થઈ ગઈ. હવે જ્યાં પૂતગલ નો ભાગ છે કે જે અવળું ચાલે છે, જે બીજાને આજે પણ દુઃખદાયી થાય છે, તો ત્યાં આપણે એને અંતરાત્મા દશાએ જાગૃતિ પૂર્વક રહીને આખી આ શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. જ્યાં જ્યાં બીજાને દુઃખ થાય છે તે પ્રતિક્રમણને પાત્ર છે. અને આ રીતે જોતા આપણને સમજાતું જાય કે કેવી રીતે ભૂલ થઈ હતી અને એ ભૂલમાંથી આ રીતે નીકળાય. એટલે એમાં આપણી બૌદ્ધ કળા સ્વાભાવિક ખુલ્લી થાય દાદાની સમજણે, અને ફાઇલનો સંભાવે નિકાલ થાય. એ નિકાલ થતા એ પૂતગલ ચોખ્ખું થઈ જાય, પૂતગલ ઓળખાતું જાય, સમજાતું જાય અને એના વિપરીત પરિણામોથી આપણે છૂટતા જઈએ છીએ. એટલે જોઈ જાણે આપણે એમાં હવે એ ખાડામાં પડતા નથી. પ્રજ્ઞાશક્તિ આપણને જાગૃત કરી આપી છે. એ જ્ઞાનનું અંજન અને 5 આજ્ઞા આપણા દિલમાં રહ્યા કરે છે. એ 5 આજ્ઞાથી પાનો સંભાવ નિકાલ કરતા જઈએ છે. આખરે મન જે આખું અભિપ્રાયનું ગૂંચળું હતું તે ધીમે ધીમે જેમ પતંગની દોરી ગૂંચાયેલી હોય તો ધીમે ધીમે કરીને આપણે ઉકેલીએ છીએ, તેવી રીતે આ મન જે ગ્રંથિનું બન્યું છે તે ગ્રંથિઓ ઢીલી પડતી જાય, ઓગળતી જાય અને ત્યાં આપણું કામ થતું જાય છે. આપણું લક્ષ્ય મોક્ષ માટે જ છે અને જગત કલ્યાણ માટે છે. એટલે ધીમે ધીમે આ જે બધી ઝંઝટો આપણે કરતા હતા તે છૂટતી જાય અને દાદા સ્વરૂપ આપણે થતા જઈએ અને બહાર આપણે પ્રેમ સ્વરૂપ થતા જઈએ. જય સચ્ચિદાનંદ.